હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. છેલ્લે આપણે ચેપ્ટર 2માં જે પ્રશ્ન જોઈ ગયા હતા એમાં એક ઇલેક્ટ્રોનની શોધ વિશે વિગતે સમજૂતી આપો એ જોઈ ગયા હતા. અને સાથે સાથે એના આગળનો પ્રશ્ન આપણે કે ઇલેક્ટ્રોનના વીજભાર અને એના દળનો ગુણોત્તર જોઈ ગયા હતા. અને ઇલેક્ટ્રોનનો વીજભાર કેવી રીતે નક્કી કરી શકાય એ પ્રશ્ન જોઈ ગયા હતા. હવે આજે આગળ નવો પ્રશ્ન આપણે જોઈએ તો પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ વિશે ટૂંકમાં માહિતી આપો. તો એમાં પહેલા આપણે પ્રોટોનની શોધ વિશે જોઈએ. તો એની અંદર સુધારેલ કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરીને ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે ધન વીજભારિત કણોની શોધ કરી. સુધારેલ કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરીને, એટલે કેથોડ કિરણ નળીમાં સુધારા વધારા કરી અને એનો ઉપયોગ કરીને ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે ધન વીજભારિત કણોની શોધ કરી. અને આવા ધન વીજભારિત કણો છે એને કેનાલ કિરણોથી પણ ઓળખવામાં આવે છે. આવા ધન વીજભારિત કણોને કેનાલ કિરણો તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું કે સૌથી હલકો અને નાનો ધન વીજભારિત કણ કે જે હાઇડ્રોજનમાંથી મેળવાય છે તેને પ્રોટોન કહે છે. સૌથી હલકો અને નાનો ધન વીજભારિત કણ કે જે હાઇડ્રોજનમાંથી મેળવાય છે તેને અહીંયા પ્રોટોન કહેવામાં આવે. આપણે હાઇડ્રોજનનું બંધારણ જાણીએ છીએ. હાઇડ્રોજન હોય ને તો એના કેન્દ્રમાં એક પ્રોટોન હોય અને બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. પણ એમાંથી જ્યારે ધન આયન મેળવવામાં આવે H+ મેળવો ત્યારે આ ઇલેક્ટ્રોન ગુમાવી દે. આ ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે માત્ર શું વધે? કેન્દ્રમાં પ્રોટોન જ વધે. આ H માંથી H+ બને ત્યારે કેન્દ્રમાં માત્ર પ્રોટોન વધે છે. તો આવો જે સૌથી હલકો અને નાનો ધન વીજભારિત કણ છે એમાં માત્ર પ્રોટોન હોવાથી એને પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે સૌથી હલકો અને નાનો ધન વીજભારિત કણ કે જે હાઇડ્રોજનમાંથી મેળવવામાં આવે છે તેને પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. અને આવા ધન વીજભારિત કણોને કેનાલ કિરણો કહેવાય. અગાઉ આપણે ઋણ વીજભારિત કણ હતા એને કેથોડ કિરણો કહેતા. અને એ કેથોડ કિરણોને પછી ઇલેક્ટ્રોન તરીકે ઓળખાયા. એવા અહીંયા ધન વીજભારિત કણો છે એને કેનાલ કણો તરીકે ઓળખવામાં આવે. અને એમાંય સૌથી નાનો અને હલકો ધન વીજભારિત કણ કે જે હાઇડ્રોજનમાંથી મેળવવામાં આવે એને પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે.
અને આ ધન વીજભારિત કણની લાક્ષણિકતા નીચે મુજબ જોવા મળે છે. ધન વીજભારિત કણની લાક્ષણિકતા એ નીચે મુજબ જોવા મળે છે. એમાં પહેલી લાક્ષણિકતા છે કે કેથોડ કિરણોથી વિરુદ્ધ ધન વીજભારિત કણ એ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. જ્યારે કેથોડ કિરણો માટે આપણે એવું કીધું હતું કે કેથોડ કિરણો છે ને એનો આધાર એ આપણે કયો વિદ્યુત ધ્રુવ વાપરીએ છીએ એના ઉપર કે અંદર કયો વાયુ વાપરીએ છીએ નળીમાં એના ઉપર હોતો નથી. એટલે કેથોડ કિરણોનો આધાર વાયુના સ્વભાવ ઉપર ન હોય, પણ ધન વીજભારિત કણ છે એનો આધાર વાયુના સ્વભાવ ઉપર હોય છે. કે તમે હાઇડ્રોજન વાયુ લ્યો તો એમાંથી ધન વીજભારિત કણ H+ મળે. લિથિયમ લીધો હોય તો ધન વીજભારિત કણ Li+ મળે. બેરિલિયમ લ્યો તો ધન વીજભારિત કણ B2+ મળે. બોરોન લ્યો તો ધન વીજભારિત કણ B3+ મળે. એટલે અલગ અલગ વાયુમાંથી આપણને ધન વીજભારિત કણ અલગ અલગ મળતા હોય છે. જુદા જુદા વાયુમાંથી ધન વીજભારિત કણ અલગ અલગ મળે. એટલે ધન વીજભારિત કણ છે એનો આધાર કોના ઉપર કહેવાય? વાયુના સ્વભાવ ઉપર કહેવામાં આવે છે. બીજું કે આ જુદા જુદા વાયુમાંથી ઉત્પન્ન થતા ધન વીજભારિત કણોના E અને M નો ગુણોત્તર જુદો જુદો હોય છે. આપણે આ હાઇડ્રોજન વાયુમાંથી ધન વીજભારિત કણ મળ્યો. આના તમે વીજભાર અને દળનો ગુણોત્તર લ્યો. લિથિયમ છે એ લિથિયમ વાયુમાંથી Li+ મળે. એના વીજભાર અને દળનો ગુણોત્તર લ્યો. બેરિલિયમના વીજભાર અને દળનો ગુણોત્તર લ્યો. તો આ બધાય માટે એના વીજભાર અને દળનો ગુણોત્તર અલગ અલગ મળે, કારણ કે આ બધાયના દળ અલગ અલગ છે અને ઘણામાં વીજભાર અલગ છે. આ બેનો +1 વીજભાર, પણ આ બેનો +2 કે +3 છે. એટલે જુદા જુદા વાયુઓમાંથી જે ધન વીજભારિત કણ મળે છે એના E/M નો ગુણોત્તર, એટલે કે એના E અને M નો ગુણોત્તર જુદો જુદો હોય છે. કારણ કે જુદા જુદા વાયુમાંથી મળતા કણોનો વીજભાર અલગ હોય અને જુદા જુદા વાયુમાંથી મળતા જે ધન વીજભારિત કણો છે એનું દળ અલગ અલગ હોય છે. એટલે એના E અને M નો ગુણોત્તર જુદો જુદો મળતો હોય છે. ત્રીજો મુદ્દો છે કે આ ધન વીજભારિત જે કણ છે એના ધન વીજભારનો આધાર એ ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર હોય છે. અહીંયા ધન વીજભારિત કણના ધન વીજભારનો આધાર ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર હોય. ધારો કે હાઇડ્રોજનનો ધન વીજભાર +1 છે, એનો અર્થ કે એને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. બેરિલિયમનો ધન વીજભાર +2 છે, એનો અર્થ એવો થાય કે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય. બોરોનનો વીજભાર +3 છે, એનો અર્થ એવો થાય કે એને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય. એટલે આ ધન વીજભાર કેટલો આવશે એનો આધાર કેના ઉપર હોય છે? ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર હોય છે. અને ઉપરનો જે વીજભાર હોય ને, મૂળભૂત જે વીજભાર હોય એના ગુણક જેટલો હોય છે. મૂળભૂત વીજભારના ગુણક જેટલો હોય છે. મૂળભૂત વીજભાર આપણે કેટલો કહેતા હોય કે મૂળભૂત વીજભાર 1.6 × 10⁻⁹ કુલમ હોય. તો +1 વીજભાર હોય ને
તો મૂળભૂત વીજભાર આટલો કહેવાય. પણ પ્લસ 2 વીજભાર હોય તો એને તમે 2 વડે ગુણો એના જેટલો થાય. પ્લસ 3 વીજભાર હોય તો એને તમે 3 વડે ગુણો એના જેટલો થાય. એટલે મૂળભૂત વીજભારના ગુણક જેટલો એનો વીજભાર હોય એમ કહેવાય. અને એ વીજભારનો આધાર કેના ઉપર હોય? એને ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ 1 વીજભાર આવે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ 2 વીજભાર આવે, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ 3 વીજભાર આવે. એટલે કે મૂળભૂત વીજભારના ગુણક 3 જેટલો હોય. પ્લસ 2 વીજભાર એટલે મૂળભૂત વીજભારના ગુણક 2 જેટલો હોય. પ્લસ 1 વીજભાર એટલે મૂળભૂત વીજભારના ગુણક 1 જેટલો હોય છે. અને ચોથો મુદ્દો છે કે આજે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ધનવીજભારિત કણોની વર્તણૂક એ કેથોડ કણો કરતા વિરુદ્ધ હોય છે. જે કેથોડ કણો કરતા વિરુદ્ધ હોય છે. આપણે અગાઉ જોઈ ગયા હતા કે ધારો કે આ વિદ્યુતીય ક્ષેત્ર આપણે લીધું હોય આમ કે આ ધન વીજભાર છે ને ઋણ વીજભાર. કેથોડ કિરણ ઋણ વીજભાર ધરાવતા હોય. કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવતા હોય તો એનું ધન વીજભાર તરફ વિચલન થાય. પણ ધારો કે તમે ધન વીજભારિત કણ લીધા હોત ને, જો અહીંયા ધન વીજભારિત કણ હોત તો એ ઋણ ધ્રુવ તરફ વિચલન પામે. એટલે કેથોડ કિરણોનું વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં જે દિશામાં વિચલન થાય એના કરતા ધન વીજભારિત કણોનું વિચલન એનાથી વિરુદ્ધ થાય છે. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોનું જે દિશામાં વિચલન થાય એના કરતા ધન વીજભારિત કણોનું વિચલન વિરુદ્ધ દિશામાં થતું હોય છે. એટલે કે એના કરતા એની વિરુદ્ધ વર્તણૂક હોય છે. તો આવી 4 લાક્ષણિકતા આપી છે આપણને. એટલે આટલું આ કેના વિશે આપેલું છે? ધન વીજભારિત કણ એટલે કે પ્રોટોનની શોધ વિશે માહિતી આપેલી છે. એટલે પહેલા આપણે એવું કીધું કે સુધારેલ કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરી ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે ધન વીજભારિત કણોની શોધ કરી. અને આ ધન વીજભારિત કણોને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. ધન વીજભારિત કણોને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી નાના અને હલકા ધન વીજભારિત કણ કે જે હાઇડ્રોજનમાંથી મેળવવામાં આવ્યો એને પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. અને ધન વીજભારિત કણોની નીચે આપણને 4 લાક્ષણિકતા આપી છે. એમાંની પહેલી લાક્ષણિકતા એ છે કે આ જે ધન વીજભારિત કણ છે એ કેથોડ કિરણોથી વિરુદ્ધ એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. કેથોડ કિરણોનો આધાર વાયુના સ્વભાવ ઉપર ન હોય, પણ ધન વીજભારિત કણોનો આધાર વાયુના સ્વભાવ ઉપર હોય છે. બીજું, જુદા જુદા વાયુઓમાંથી મળતા જે ધન વીજભારિત કણ છે એના ઈ અને એમનો ગુણોત્તર જુદો જુદો મળે છે. જુદા જુદા વાયુમાંથી મળતા ધન વીજભારિત કણ માટે ઈ અને એમનો ગુણોત્તર જુદો જુદો મળતો હોય છે. ત્રીજી લાક્ષણિકતા એ છે કે ધન વીજભારિત કણ છે એના ધન વીજભારનો આધાર ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા પર હોય છે. અને એ કેટલો હોય છે? તો કે જે મૂળભૂત વીજભાર છે એના ગુણક જેટલો વીજભાર હોય. અને છેલ્લી લાક્ષણિકતા એ છે કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ધન વીજભારિત કણોની લાક્ષણિકતા અથવા વર્તુળક એ કેથોડ કિરણો કરતા વિરુદ્ધ જોવા મળતી હોય છે. અને હવે ન્યુટ્રોનની શોધ વિશે માહિતી આપી એ જોઈએ. તો અહીંયા ન્યુટ્રોનની શોધ વિશે જોઈએ. તો જ્યારે આ ન્યુટ્રોનની શોધ છે
એ 1932 ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. ન્યુટ્રોનની શોધ 1932 ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીને કરી હતી. ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે. પ્રોટોનની શોધ છે ને એ પેલા જૂના કોર્સમાં આવતું કે 1886 ગોલ્ડસ્ટીને કરી હતી. પ્રોટોનની શોધ 1886 ગોલ્ડસ્ટીને કરી, પણ સાલ આપણે પૂછાતી નથી એટલે સાલ યાદ ન રહીએ તો હાલે, પણ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું કે પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીને કરી હતી અને ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી, અને ઇલેક્ટ્રોનની શોધ કે તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી. આમ તો પેલા માઇકલ ફેરાડે, પણ માઇકલ ફેરાડે એને કેથોડ કિરણો કીધા હતા, પણ એ ઇલેક્ટ્રોન છે એવો સમજ સૌ પ્રથમ થોમ્સને આપેલી હતી, એટલે ઇલેક્ટ્રોનની શોધ થોમ્સને કરી એમ કહેવાય. તો હવે આ ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ? તો કે જ્યારે બેરિલિયમ છે, આ બેરિલિયમની પાતળી પટ્ટી પર, બેરિલિયમ ધાતુની પાતળી પટ્ટી પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે આ બેરિલિયમ ધાતુની પાતળી પટ્ટી પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે તેમાંથી પ્રોટોન કરતા સેજ ભારે, પ્રોટોન કરતા સહેજ ભારે અને વિદ્યુતીય રીતે તટસ્થ કણો ઉત્સર્જિત થયા, જેને ન્યુટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે ન્યુટ્રોનની શોધ કઈ રીતે થઈ? કે જ્યારે ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી, અને જ્યારે બેરિલિયમની પાતળી પટ્ટી પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે તેમાંથી પ્રોટોન કરતા સેજ ભારે અને વિદ્યુતીય રીતે તટસ્થ કણો ઉત્સર્જિત થયા. અને આવા જે પ્રોટોન કરતા સેજ ભારે છે અને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એવા કણોને ન્યુટ્રોન તરીકે ઓળખવામાં આવ્યા. તો આ રીતે ન્યુટ્રોન છે એની શોધ છે એ થયેલી. હવે આગળનો મુદ્દો છે આપણે કે મૂળભૂત કણો વિશે અગત્યની માહિતી આપો. મૂળભૂત કણો વિશે અગત્યની માહિતી. તો અહીંયા મૂળભૂત કણ આવા 3 આપ્યા છે. મૂળભૂત કણ, એની સંજ્ઞા, એનો નિરપેક્ષ વીજભાર, નિરપેક્ષ ભારે બોલાય છે અથવા આખું લખવું હોય તો વીજભાર, એનો સાપેક્ષ ભાર અથવા વીજભાર, એનું દળ કિલોગ્રામમાં, એનું દળ યુનિફાઈડ માસમાં, અને છેલ્લે એનું આશરે દળ. તો મૂળભૂત કણો આવા 3 છે: ઇલેક્ટ્રોન,
પ્રોટોન અને ન્યુટ્રોન. આવા ત્રણ મૂળભૂત કણો ક્યાં છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોનને સંજ્ઞા E વડે બતાવાય છે, પ્રોટોનને સંજ્ઞા P વડે બતાવાય, ન્યુટ્રોનને સંજ્ઞા N વડે બતાવાય છે. ઇલેક્ટ્રોનનો નિરપેક્ષ વીજભાર -1.6022 ગુણ્યા 10⁻⁻19 કુલમ હોય છે. ઇલેક્ટ્રોનનો નિરપેક્ષ વીજભાર. પછી ઘણી વાર પાછળના 0.22 અવગણીને -1.6 લઈ લેતા હોય છે, એટલે કદાચ કોઈને આખો આંકડો યાદ ન રહે તો -1.6 યાદ રાખી લેવાનું. એટલે -1.6022 ગુણ્યા 10⁻⁻19. પ્રોટોનનો વીજભાર એના જેટલો જ હોય પણ ધન હોય. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર સરખો જ હોય પણ આનો ઋણ હોય ને આનો ધન હોય. એટલે 1.6022 ગુણ્યા 10⁻⁻19 કુલમ હોય છે. અને ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે એનો વીજભાર 0 કહેવાય. ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે એનો વીજભાર 0 કહેવાય. સાપેક્ષ વીજભાર લેવો હોય તો બધાયને આ રકમ વડે ભાગી નાખો, કે બધાયને 1.6022 ગુણ્યા 10⁻⁻19 વડે ભાગો. આને આ જ રકમ વડે ભાગો એટલે -1 આવે, આને એ જ રકમ વડે ભાગો એટલે +1 આવે. આ 0 ના છેદમાં કોઈ પણ રકમ એટલે 0 થઈ જાય. તો આનો નિરપેક્ષ ઇલેક્ટ્રોનનો સાપેક્ષ ભાર -1 કહેવાય, પ્રોટોનનો સાપેક્ષ ભાર +1 કહેવાય અને ન્યુટ્રોનનો સાપેક્ષ ભાર 0. હવે એનું દળ લેવું હોય કિલોગ્રામમાં તો ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ હોય છે. ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ હોય. પ્રોટોનનું દળ 1.673 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ હોય છે. અને ન્યુટ્રોનનું દળ 1.600 આનાથી સેજ વધારે હોય, 1.675 ગુણ્યા 10⁻27 હોય છે. આ કિલોગ્રામમાં મૂલ્ય. ગ્રામમાં કહીએ તો શું કરવું પડે? ગ્રામમાં કહીએ તો આ બધાને 1000 વડે ગુણવા પડે. 1000 એટલે 10⁻³ તો આમાં 10⁻³ -31 માં +3 ઉમેરો તો -28 થઈ જાય. એટલે ગ્રામમાં મૂલ્ય કીધું હોત ને તો 9.109 ગુણ્યા 10⁻28 આવે. આનું ગ્રામમાં મૂલ્ય કહીએ તો 1.673 ગુણ્યા 10⁻³ ઉમેરો તો -27 + 3 એટલે -24 થાય, તો -24 ગ્રામ થઈ જાય. આનું ગ્રામમાં મૂલ્ય કહીએ તો 1.675 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય. યુનિફાઈડ માસમાં એક પરમાણુનું દળ લેવું હોય તો આનું દળ હોય છે 0.00054 હોય છે, 0.00054 હોય છે ઇલેક્ટ્રોનનું દળ. આનું દળ 1.00727 હોય છે પ્રોટોનનું દળ. અને ન્યુટ્રોનનું દળ 1.00867 હોય છે, 1.00867 હોય છે. અને આશરે દળ લેવું હોય, આશરે દળ યુનિફાઈડ માસ એકમમાં લેવું હોય તો આને પાછળના આંકડા અવગણી નાખો. 54 પાછળના 54 અવગણી નાખો તો આનું આશરે દળ 0. આના પાછળના 3 આંકડા અવગણી નાખો તો આનું આશરે દળ 1. આના પાછળના 3 આંકડા અવગણી નાખો તો આનું આશરે દળ 1 થઈ ગયું. તો આ ત્રણેય મૂળભૂત કણોના વીજભાર અને દળ વિશેની માહિતી આપેલી છે. એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન એ બધાના નિરપેક્ષ વીજભાર કહીએ તો શું આવે? ઇલેક્ટ્રોનનો -1.6022 ગુણ્યા 10⁻19. પ્રોટોનનો વીજભાર એટલો જ હોય પણ પ્લસ હોય, અને ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એટલે 0. સાપેક્ષ વીજભાર કહીએ તો -1 + 1 0 આવે. એનું દળ કિલોગ્રામમાં કહીએ તો ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ હોય. પ્રોટોનનું દળ 1.673 ગુણ્યા 10⁻27 હોય. ન્યુટ્રોનનું દળ એના જેટલું જ હોય પણ સેજ વધારે હોય, 1.675 ગુણ્યા 10⁻27 હોય. જો કદાચ ગ્રામમાં પૂછ્યું હોત, આ કિલોગ્રામમાં છે, ગ્રામમાં કહીએ તો
31 ના બદલે 28 ઘાત થઈ જાય, અને ઓબા બેમાં 27 ના બદલે 24 ઘાત થઈ જાય, -24 ઘાત. અને એનું આપણે યુનિફાઈડ માસમાં દળ લેવું હોય તો ઇલેક્ટ્રોનનું 0.00054 હોય છે, પ્રોટોનનું 1.00727 હોય, અને ન્યુટ્રોનનું 1.00867 હોય. પણ આશરે દળ કહે તો પાછળના આંકડા ઉગડી નાખો તો ઇલેક્ટ્રોનનું દળ 0 કહેવાય, અને પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ એક યુનિફાઈડ માસ છે એ થશે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન છે થોમ્સનનો પરમાણુ નમૂનો વર્ણવો. આ થિયરી માટે અગત્યનો છે. થોમ્સનનો પરમાણુ નમૂનો વર્ણવો. થોમ્સનનો પરમાણુ નમૂનો વર્ણવો. તો એની અંદર ઈસવીસન 1898 જે થોમ્સને સૂચવ્યું કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે. 1898 જે થોમ્સને સૂચવ્યું કે પરમાણુ એ ગોળાકાર આકાર ધરાવે છે. હવે પરમાણુ છે એનો આકાર આવો ગોળાકાર હોય છે. એટલે પરમાણુ એક ગોળાકાર આકાર ધરાવે છે, અને એની ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર હોય છે. પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી હોય છે. બીજું કે આ પરમાણુમાં ધન વીજભાર સમગ્ર ભાગમાં એક સમાન રીતે વહેંચાયેલો હોય છે. એટલે થોમ્સને શું કીધું કે આ પરમાણુ છે ને એમાં ધન વીજભાર આખા ભાગમાં, એટલે આ બધા જ ભાગમાં ધન વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો હોય છે. એટલે સમગ્ર ભાગમાં આ ધન વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો હોય છે. એટલે પરમાણુમાં ધન વીજભાર સમગ્ર ભાગમાં એક સમાન રીતે વહેંચાયેલો હોય, અને જેમાં ઇલેક્ટ્રોન એવી રીતે સમાયેલા હોય જેથી સ્થિર વિદ્યુત સ્થિતિ પ્રાપ્ત થાય. સ્થિર વિદ્યુત સ્થિતિ પ્રાપ્ત થવી એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ રહીએ, અને પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ તો જ રહીએ કે એમાં જેટલા સંખ્યામાં પ્રોટોન હોય ને, એટલે કે જેટલી સંખ્યામાં ધન વીજભાર હોય ને એટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય. એટલે હવે એને એવું કીધું કે આની અંદર ઇલેક્ટ્રોન એવી રીતે વહેંચાયેલા હોય કે જેથી પરમાણુ સ્થિર વિદ્યુત સ્થિતિ પ્રાપ્ત કરે, એટલે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ રહીએ.
એટલે આપણે ઇલેક્ટ્રોન બતાવી દઈએ છીએ. એટલે આ ઇલેક્ટ્રોન થઈ ગયા. થોમ્સને જે નમૂનો આપ્યો હતો એમાં, એટલે એમાં ઇલેક્ટ્રોન એવી રીતે સમાયેલા હોય જેથી સ્થાયી સ્થિર વિદ્યુત સ્થિતિ પ્રાપ્ત થાય. એટલે આ ભાગ છે એ ઇલેક્ટ્રોન સૂચવે છે, અને અંદરનો આ જે ભાગ છે એ ધન વીજભાર સૂચવે છે. અને ધન વીજભાર શેને લીધે હોય? પ્રોટોનને લીધે હોય. ધન વીજભાર શેને લીધે હોય? પ્રોટોનને લીધે હોય. એટલે થોમ્સને શું કીધું કે ધન વીજભાર સમગ્ર ભાગમાં એક સરખી રીતે વહેંચાયેલો હોય, અને એમાં ઇલેક્ટ્રોન એવી રીતે સમાયેલા હોય જેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ બને, એટલે કે સ્થાયી સ્થિર વિદ્યુત સ્થિતિ પ્રાપ્ત થાય એમ કહેવાય. સ્થાયી સ્થિર વિદ્યુત સ્થિતિ પ્રાપ્ત થવી એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ રહે, અને વીજભારની દ્રષ્ટિએ તો જ તટસ્થ રહે કે એમાં જેટલી સંખ્યામાં ધન વીજભાર હોય એટલી સંખ્યામાં ઋણ વીજભાર હોય, તો જ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એમ કહેવાય. એટલે કે તે સ્થાયી સ્થિર વિદ્યુત સ્થિતિ પ્રાપ્ત કરે એમ કહેવાય. બીજું કે આ નમૂના થોમ્સનના આ નમૂનાને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે. આ નમૂનાને પ્લમ પુડિંગ થી ઓળખવામાં આવે છે. પ્લમ પુડિંગ છે ને એ એક પ્રકારનું ખાસ કરીને બ્રિટનમાં, લંડનમાં, બ્રિટનમાં થતું એક ફળ છે. અને એ ફળ એવું છે કે એની જે ચામડી હોય બહારની એ પીળાશ પડતા લાલ રંગની અથવા તો લાલ પડતા પીળાશ રંગની ચામડી હોય છે. એટલે એની ફરતી જે ચામડી છે એ પીળાશ પડતા લાલ રંગની ચામડી જોવા મળે, અને અંદરના ભાગમાં ઠળીઓ હોય જેને આપણે સ્ટોન કહેતા હોય. સ્ટોન એટલે ઠળીઓ હોય. એટલે એ એવું ફળ છે કે જેના અંદરના ભાગમાં સ્ટોન હોય ને એની ચામડી એ પીળાશ પડતા લાલ રંગની હોય, જે બ્રિટનમાં થતું એક ફળ છે. એટલે આપણે શું કરવાનું કે ઠળિયાને ઇલેક્ટ્રોન હારે સરખાવાનું, અને એ ફળમાં અંદર જે ગર હોય, માવાનો ભાગ હોય ગર, તો એને આપણે અહીંયા પ્રોટોન હારે સરખાવાનું રહીએ. એવું બીજું ઉદાહરણ આપ્યું છે રાઇઝન પુડિંગ. રાઇઝન પુડિંગ એટલે એક પ્રકારની ડાયફ્રૂટ ધરાવતી કેક કહેવાય. ધારો કે આપણે કોઈ કેક બનાવી છે અને એની અંદર આપણે ડાયફ્રૂટ વેરી દો, તો એ ડાયફ્રૂટ ધરાવતી કેક એને રાઇઝન પુડિંગ થી ઓળખવામાં આવે. તો એમાં ડાયફ્રૂટ છે એ બધા ઇલેક્ટ્રોન થઈ ગયા, અને બાકીનો કેકનો ભાગ બાકીનો વધ્યો એ પ્રોટોન ધન વીજભાર થઈ ગયું કહેવાય. એવી જ રીતે એને તરબૂચ હારે સરખામણી કરવામાં આવે છે, જેને આપણે વોટરમેલન કહીએ છીએ. તરબૂચ વોટરમેલન હારે સરખામણી કરવામાં આવે તો તરબૂચની અંદર જે બીજ હોય એને ઇલેક્ટ્રોન સમજવાના, અને લાલ જે ગરવાળો લાલ ભાગ હોય તરબૂચમાં એને ધન વીજભાર સરખાવવામાં આવે. એટલે થોમ્સનના આ નમૂનાને આવા જુદા જુદા નામથી ઓળખવામાં આવે. પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ, તરબૂચ વગેરે વડે ઓળખવામાં આવે છે. બીજું કે આ નમૂનાની બીજી ખાસિયત એ છે કે તેમાં દળ સમગ્ર ભાગમાં એક સરખી રીતે વહેંચાયેલું હોય છે. કારણ કે થોમ્સને જ્યારે આ નમૂનો આપ્યો ને ત્યારે હજી ન્યુટ્રોન નહોતા શોધાણા. ન્યુટ્રોનની શોધ 1932માં થઈ હતી, પણ 1898માં આ બે તત્વો શોધાઈ ગયા હતા, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન 1886માં શોધાડો હતો, જે ગોલ્ડસ્ટીને શોધ કરી, અને ઇલેક્ટ્રોન 1897માં શોધાડો હતો, જે થોમ્સને શોધ કરી. અને એ શોધ થયા પછી 1898માં એને આ નમૂનો આપ્યો. અને આ નમૂનામાં એને એવું કીધું કે ધન વીજભાર બધે એક સરખી રીતે વહેંચાયેલો હોય. ધન વીજભાર કોણ ધરાવે? પ્રોટોન. તો મુખ્ય પદાર્થનું દળ પ્રોટોનને કારણે હોય. ઇલેક્ટ્રોનનું હમણાં જ આપણે છેલ્લે લખ્યું આશરે દળ 0 હોય. ઇલેક્ટ્રોનનું આશરે દળ 0, એટલે ઇલેક્ટ્રોનનું દળ નથી એમ કહ્યું તો હાલે. ઇલેક્ટ્રોનનું દળ નહીવત હોય એને અવગણી શકાય. તો જે કાંઈ દળ હોય કેને કારણે હોય? પ્રોટોનને લીધે. અને પ્રોટોન શું ધરાવે? ધન વીજભાર.
તો જો ધન વીજભાર બધા ભાગમાં એક સરખી રીતે વેચાયેલો હોય ને તો એનું દળે બધા જ ભાગમાં એક સરખી રીતે દળ છે એ વેચાયેલું હોય. અને બીજું કે થોમ્સનનો આ નમૂનો એ એકંદર વીજ તટસ્થતા સમજાવે છે. એટલે થોમ્સને એવું કીધું હતું કે જેટલો ધન વીજભાર હોય ને એટલો જ સામે ઋણ વીજભાર હોય છે. અને આથી આ નમૂનો છે એ કેવો હોય? વીજ તટસ્થ હોય. એટલે નમૂનો, પરમાણુનો નમૂનો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. શું કામ? તો કે એમાં જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે. એટલે થોમ્સનનો આ નમૂનો એ એકંદર વીજ તટસ્થતા સમજાવી શકે છે. છતાં એની આ મર્યાદા છે. થોમ્સનના નમૂનાની શું મર્યાદા છે? તો કે તે રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકિરણ ના પ્રયોગની ઘટના સમજાવી શકતો નથી. એટલે આ થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા છે કે થોમ્સનનો પરમાણુ નમૂનો એ રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકિરણની ઘટના સમજાવી શકતો નથી. આના પછીનો મુદ્દો જ આપણે રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ આવશે. એમાં એવું કહે છે કે જ્યારે આમાંથી આલ્ફા કણ પસાર કરવામાં આવ્યા ને તો મોટા ભાગના આલ્ફા કણ આમ સીધા પસાર થઈ ગયા. એટલે ખરેખર જો આ ધન વીજભાર બધે એક સરખો વેચાયેલો હોય ને તો મોટા ભાગના આલ્ફા કણ એમાંથી પસાર ન થવા જોઈએ, એનું વિચલન થઈ જવું જોઈએ. પણ એના બદલે એવું જોવા મળ્યું કે મોટા ભાગના આલ્ફા કણ વિચલન પામ્યા વગર સીધા પસાર થઈ ગયા. તો શું કામ આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા એ આ નમૂના વડે સમજાવી શકાતું નથી. એટલે થોમ્સનનો પરમાણુ નમૂનો એ રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકિરણની ઘટના સમજાવી શકતો નથી. એટલે ખરેખર થોમ્સને આ જે પરમાણુનો નમૂનો આપ્યો હતો એ સાચો ગણવામાં આવ્યો નહીં, કારણ કે આ રુથરફોર્ડનો પ્રયોગ સમજાવી શકતો નથી. તેમ છતાં આ થોમ્સને વાયુની વીજ વાહકતા માટે કરેલા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધન માટે 1906 તેને ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક આપવામાં આવેલું. એટલે આમ થોમ્સન ભલે આ નમૂનો આપવામાં નિષ્ફળ રહ્યો કહેવાય કે એને પરમાણુનો સાચો નમૂનો રજૂ ન કરી શક્યો, છતાં એને વાયુની વીજ વાહકતા માટે જે કાંઈ સંશોધન કર્યું હતું એ આપણે ફિઝિક્સની અંદર તમારી ચર્ચાનો વિષય આવશે કે થોમ્સને વાયુની વીજ વાહકતા માટે જે કાંઈ સંશોધન કર્યું એ બદલ એને 1906 ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક છે આપવામાં આવેલું છે. એટલે થોમ્સન એ ટૂંકમાં એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયો કે જેને નોબેલ પારિતોષિક મળ્યું, પણ એ પરમાણુનો નમૂનો સાચો આપવામાં નિષ્ફળ રહ્યો છે. એને જે પરમાણુનો નમૂનો આપ્યો એ ખરેખર સાચો નહોતો, પણ સૌ પ્રથમ નમૂનો આપવાનો પ્રયત્ન એને કરેલો હતો કે પરમાણુ કેવો હોવો જોઈએ. એટલે આની અંદર આપણે જોઈ ગયા તો ફરીથી જોઈએ તો શરૂઆતમાં શું કીધું કે ઈસવીસન 1898 જે થોમ્સને સૂચવ્યું કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે અને આ પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર જેટલી હોય છે. બીજું કે થોમ્સને જણાવ્યું
કે પરમાણુમાં ધન વીજભાર સમગ્ર ભાગમાં એક સરખી રીતે વહેંચાયેલો હોય છે અને એમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એવી રીતે સમાયેલા હોય કે જેથી સ્થાયી સ્થિર વિદ્યુત સ્થિતિ પ્રાપ્ત થાય, એટલે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ રહીએ. અને થોમ્સનના આપેલા આ પરમાણુના નમૂનાને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે, જેમ કે પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ કે તરબૂચ, એવા અલગ અલગ નામોથી એને ઓળખવામાં આવે છે. અને આ નમૂનાની ખાસ બાબત એ છે કે આમાં દળ છે એ પણ સમગ્ર ભાગમાં એક સરખી રીતે વહેંચાયેલું હોય છે. અને થોમ્સનનો આ નમૂનો પરમાણુની એકંદર વીજ તટસ્થતા સમજાવી શકે છે. પણ આ નમૂનાની પાછી મર્યાદા એ છે કે થોમ્સનનો નમૂનો રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકિરણની ઘટના સમજાવી શકતો નથી. તેમ છતાં આ થોમ્સન છે એને વાયુની વીજવાહકતા માટે કરેલા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધન બદલ 1906માં નોબેલ પારિતોષિક છે એનાયત કરવામાં આવેલું. ચાલો, તો આના પછીનો પ્રશ્ન તો ઘણો મોટો છે, એટલે હવે આગળનો પ્રશ્ન આપણે નહીં લઈએ. આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ, તો જેટલું ચાલ્યું છે એટલું ખાસ તૈયાર કરી લેવું અને જોયા વગર શક્ય હોય તો એકવાર લખવું અને જેમ જેમ ચાલતું જાય એમ તૈયારી કરતા રહેજો. આપણે MCQ માટે નીટનો લીથો, JEE અને નીટનો લીથો આપ્યો છે, તો એ પણ ટાઈમ મળે તો એના MCQ છે એ સોલ્વ જાતે કરજો. અને એના એવું લાગશે તો 1-2 દિવસ પછી આપણે એ બધા 100 પ્રશ્નોના જવાબ પણ તમને PDF દ્વારા મોકલાવી દેશું. એટલે તમે જે MCQ સોલ્વ કર્યા છે એમાંથી કેટલા સાચા કેટલા ખોટા, અને જે ન આવડતા હોય એ મને મેસેજ દ્વારા જાણ કરજો કે 100 પ્રશ્ન જે આપ્યા છે એમાંથી કયા કયા ક્વેશ્ચન તમને આવડતા નથી. તો હવે જ્યારે નીટના એના લેક્ચર આવે ત્યારે આપણે પછી જે ન આવડતા હોય ને એ જ MCQ છે એ કરવાના રહીએ, જેથી કરીને ખોટો વધારાનો ટાઈમ બગડે નહીં, આપણે વધુમાં વધુ MCQ છે એ સોલ્વ કરી શકીએ. ઓકે, બાય. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળી.